આ ઘટના આખી એવી છે કે દિલ્હીમાં જે એક એફઆઈઆર દાખલ થાય છે એ ફરિયાદ છે એ સાયબર ક્રાઇમની દિલ્હી ખાતે દાખલ થઈ. એના કોઈ ગૌરવ કરીને કોઈ એના ફરિયાદી છે જેનો 1,75,000 રૂપિયાનો સાયબર ફ્રોડ છે. આ સાયબર ફ્રોડની ફરિયાદમાં દિલ્હી પોલીસે અહીંયા 3 કે 4 દિવસથી સાદા ડ્રેસમાં હતી. કેશોદ પોલીસને કોઈ પ્રકારની જાણ કર્યા વગર ગઈકાલે સવારના વહેલા 6 વાગે જે યશ કરીને આરોપી જે છે યશ જયેશભાઈ હિરપરા એમના ઘરે પાર્સલ આપવાના બાને સાદા ડ્રેસમાં 3 પોલીસ ગઈ અને ત્યાં જઈ અને આ છોકરાને ટોર્ચર કર્યું. ત્યાર પછી એના ઘરમાંથી જે એની બેનના લગ્ન માટેના સોનાના દાગીના હતા, ઘરમાં રોકડ રકમ હતી, આમાં ટોટલ 42 તોલા સોનું અને 22,18,000 રૂપિયા રોકડા આ દિલ્હી પોલીસે 1,75,000 ફ્રોડના ગુનામાં એવડી મોટી રકમ છે એ કબજે કરી. આ કબજે કર્યા પછી ખરેખર એને કેશોદ પોલીસને ભેગી રાખવી હતી, તો એને ક્યાંય કેશોદ પોલીસને ભેગી ન રાખી. આ મુદ્દામાલ પોતે સીલ કર્યો અને નામદાર કોર્ટમાં આજે 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા, જેમાં એક યશ અને એક બીજો આરોપી. 2 આરોપીને રજૂ કર્યા, જેમાં નામદાર કોર્ટને એક વકીલ તરીકે રજૂઆત મેં કરી કે આ લોકોએ જે મુદ્દામાલ કબજે કર્યો છે એ મુદ્દામાલ 1,75,000ના ગુનામાં સમથિંગ 85 લાખ રૂપિયા જેવો આસપાસ મુદ્દામાલ કબજે કર્યો છે. તો CRPCની જોગવાઈ અને BNSની જોગવાઈ એ પ્રમાણે આ મુદ્દામાલ છે એ એના જેટલો ક્રાઇમ થયો છે એટલો મુદ્દામાલ ખરેખર એને લઈ જવાનો હોય, સીલ કરવાનો હોય. બીજો મુદ્દામાલ છે એ કેશોદ પોલીસ સ્ટેશનના હવાલે કરવો જોઈએ. જે મુદ્દામાલ શંકાસ્પદ બાબતનો હોય, યોગ્ય બિલ મળે ત્યારે કેશોદ પોલીસ છે એ સોંપે અથવા એના ઉપર ગુનો દાખલ કરે. આ આખી બાબત છે એ કેશોદ પોલીસને સંલગ્ન છે. પણ આ દિલ્હી પોલીસે પોતાની જો હુકમી કહીએ કે કાયદો જાણતા હોવા છતાં એક PSI દરજ્જાના વ્યક્તિ, 2 કોન્સ્ટેબલ આવી રીતની ગેરકાયદેસરની આખી પ્રવૃત્તિ કરી અને આરોપીઓને કોઈ ગુનો કર્યો હોય કે ન હોય એ તો તપાસનો વિષય આખો છે. પણ આરોપીના ઘરમાંથી એવડી મોટી રકમનો માલ, આખો આરોપીનું ઘર બરબાદ થઈ જાય, એની દીકરીના લગ્ન આખા અટકી જાય, આ પ્રકારની આખી પોલીસની પ્રવૃત્તિ છે. આ પોલીસની પ્રવૃત્તિમાં કોર્ટને જેટલી રજૂઆત કરી છે એ કોર્ટે ધ્યાને લીધી છે. ત્યાર પછી પણ અમારી આગળની વાત એવી છે કે આ કામને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરીએ, દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પણ કરીએ અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ કરીએ. કારણ કે આખી પ્રવૃત્તિમાં જેટલો મુદ્દામાલ હોવો જોઈએ, રિકવર કરવો જોઈએ, જેટલો સીલ કરવો જોઈએ, એને બદલે તમામ મુદ્દામાલ છે એ અત્યારે પોલીસ લઈ અને અત્યારે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આખી પ્રક્રિયા જોતા આ બંને છોકરાઓને, જે બંને આરોપી બનાવ્યા છે તેને અન્ય ગુનાઓમાં ફિટ કરે એવી પણ શક્યતાઓ છે. કારણ કે મુદ્દામાલ ગઈકાલનો જે મુદ્દામાલ બતાવતા હતા એ 18 લાખ રોકડ બતાવતા હતા, પછી અમે માથે રહ્યા એટલે એના 22 લાખ ને 18,000 રૂપિયા થયા. સોનામાં પણ એવી રીતનું શંકાસ્પદ પ્રવૃત્તિ આખી પોલીસે કરી છે. આ બાબતની આખી પ્રક્રિયાઓ છે એ પોલીસે જે નીતિ નિયમ પ્રમાણે કરવાની થતી હતી એ પ્રમાણે કાંઈ વસ્તુ કરવામાં આવી નથી. કે અમે વકીલ તરીકે આજે આરોપીનો બચાવ માટે પૂછવા જઈએ તો અમને પણ યોગ્ય જવાબ આ પોલીસે આપ્યો નથી. અમે ડિજિટલ તમામ પ્રકારના ડિજિટલ બિલ હજી પણ અમારી પાસે છે, કાયદેસરના રજૂ કર્યા. 5 વર્ષ પહેલા અમારું બનાવેલું સોનું હતું એ પણ એના પણ બિલ રજૂ કરવામાં આવ્યા. પણ પોલીસે 1% અમારું ક્યાંય વાતને માનવાનું કોઈ તસ્દી લીધી નથી અને એની જ મનમાની કરી અને તમામ ઘરની ચીજવસ્તુ, ઘરવખરી ફેંદી એના પોતાના તિજોરીમાંથી કાઢી રોકડ રકમ, સોનાના દાગીના પ્લસ ભગવાનની પિત્તળની મૂર્તિ છે એ પણ એ કલેક્ટ કરી એવા હતા. આ બધું કરી અને પોલીસે ખોટી રીતે આ બધું કર્યું છે, આવું મારું માનવું થાય છે. અત્યારે જયારે નામદાર કોર્ટમાં બંને આરોપીને રજૂ કરવામાં આવ્યા ત્યારે દિલ્હી પોલીસના PSI નામદાર કોર્ટ સમક્ષ એવું કીધું કે અમને આમાં ગોલ્ડની પાર્સલ આવ્યું હોય, ગોલ્ડની લેતી દેતી હોય, ગોલ્ડ બાબતનો ફ્રોડ થયો એવું જણાવ્યું. ત્યારે નામદાર કોર્ટે એને કીધું કે આ ગોલ્ડની ફ્રોડની ફરિયાદ તો નથી, પણ તમે આ મુદ્દામાલ કલેક્ટ કર્યો છે એ મુદ્દામાલ છે એ નામદાર કોર્ટ તમને કોઈ પણ પ્રકારનું તમારા ટ્રાન્સફર વોરંટમાં આ મુદ્દામાલ બાબતનું કોઈ પ્રકારનો મેન્શન કંઈ પણ વસ્તુ નહીં કરી દે એવું કોર્ટે સ્પષ્ટ ચોખ્ખી ભાષામાં ના પાડી દીધી. એટલે આ લોકો અત્યારે મુદ્દામાલ બાબતે પોતાની રીતે બધું કલેક્ટ કરી અને નીકળી ગયા છે. કેશોદ પોલીસે પણ આ મુદ્દામાલ સંભાળ્યો નથી.